અરે ગટડી મારી હું છે બટા હે હું છે આ હું તૈયાર આ બધું તૈયાર કર્યું છે ને તો એમ કે છે જો ટાટા જવાનું છે એમ કે છે ભાઈ હું છે હું કોઈને આવડતી હોય કયો ભાષા હા ભાઈ ભાષા આવડતી હોય તો કયો ભાઈ કઈક બોલે છે બરાબર છે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને છે ને અનેરી રૂમમાં આવી અને કઈક બોલવા લાગી કે આ બધું હું છે એમ જોઈને આમ રહી ગઈ એમ હું આમ જો 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 બધી બેગો રેડી કરી છે ને તો બેન ને એમ કે કેક લઈ જવાના છે મને એમ દુબઈ જવાનું છે દુબઈ ક્યાં દુબઈ જવાનું છે આવું છે કે મામાને ઘરે જવું બાબાઈ જવું છે બાબાઈ જવું છે એમ કે છે બરાબર છે આ બધું નાસ્તો ચાલુ થઈ ગયો છે ભાઈ રોટલીના કકડિયા લાગે છે ચિંતને ખાધા છે બનાના વેફર રોટલી મમ્મી જય સ્વામિનારાયણ નાસ્તો કરી લીધો જય શ્રી કૃષ્ણ સરસ ગુડ ચાલો ભાઈ હા દુબઈ જાવું ભાઈ અનેરી એમ કહે છે દુબઈ જાવું એમ કે દુબઈ જાવું ભાઈ 2-3 વખત બોલી દુબઈ 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 એમ બરાબર છે કાંઈ વાંધો નહીં ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ તો ગાઈઝ હવે આ જે બધો સામાન છે ને ભાઈ માળિયામાં ચડાવવાનો છે કેમ કે આમાં જે હું પહેર્યું છે પિનાલામાં કપડા કયા ભાઈ નો થતા હોય એવા કપડા બધા ભરી દીધા છે અને હવે છે ને આ માળિયામાં છે ને અંદર ઉપર મૂકી દેવાના છે બરાબર છે જો આખું માળિયું ખાલી છે ભાઈ અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ સાચી વાત છે હોસ્પિટલમાં હું પહેરવાનું એની બેગ રેડી કરી દીધી આખી ભાઈ હોસ્પિટલમાં પહેરી લઈ જવાનું હાથ ભાઈ ઓકે જી સરસ ચાલો જો અનેરીને તો બહુ મજા આવી ગઈ ક્યાંય જવાનું નથી ઘરે ને ઘરે રહેવાનું છે આજે આખો દિવસ તો જો જયદીપ છે ને ઉપર ખુરશી ચડી ગયા છે અને જો બધા કપડા મસ્ત પાઉચમાં બધા ગોઠવી રાખવું પડે એટલે અંદર હું જઈ હા એટલે ખ્યાલ આવે જાય ને કેમ કે અમાર કબાટ નાનો મસ્ત મને તો બહુ ગમે છે 2 વર્ષ હું વાપરું છું બધું જ ખબર પડે બધાને અમાર છે ને પપ્પા પાઉચ બધાને અલગ અલગ હું કરી નાખ્યું હેતાંશ નું મારું અને બીજું જે ચાદર નાની બધા હોય ને બધા અલગ અલગ કરી નાખ્યા છે તો લાડુ જો માળી આમ ચડી ગઈ જોઈ બહુ ગમે છે બહુ મજા આવે છે લાડુ આવતા વર્ષે મને પોતા માર દે કામ દીકરો ફોટો પાડો છે પપ્પાને પોતા માર દેશ ને ક્યાં પોતા માર દેશ ન્યા ગાઈસ તો બપોરના 1:15 વાગી ગયો છે અને છે ને હમણાં તો આ બધા સામાન આમ તેમ કરવામાં આમને કાલનું ચાલુ કર્યું પણ હજી પૂરું નથી કેમ કે આજ બધું ઉપરનું કર્યું અને હજી ઉપરથી બધા પાઉચ ને બધું લઈને ગોઠવવાનું બાકી આ બાજુ જો શાક ને બધું વગાડ્યું કેમ કે 1 વાગી ગયો ઉપર કામ કરતા કરતા દાળ ઉકળે છે અને આ બાજુ જો ચિત્તલથી છે ને સપના પપ્પા આજે આવ્યા દેશમાંથી તો નૈના આંટી આ મુદ્દો મોકલો છે અને લાડુબેન મળ્યા છે ચણા ખાવા કાકડી મેં લીધી હા તમે ક્યારે લીધી કઈ નહીં સીપડા 500 તો ખવાય છે કાકડી સીપડા ખવાય છે એની કઈ કોઈ નો ટેન્શન પણ રીંગણા સરગવા આ વખતે શાકમાં છે ને એક વસ્તુ એડ થઈ છે જેમ કે કાકડી કોબી અને સરગવો 3 વસ્તુ એડ થઈ અને આજે ચિત્તલ નું કે ને કઠોળનું ચવાણું એ ચવાણું આવ્યું છે ભાઈ અને કાચા ટમેટા રીંગણ ગાજર તો આવે જ છે તો કઈ નહીં સારું ચાલો તો ફટાફટ રસોઈ બનાવી નાખે હમણાં આજે રસોઈ નથી બની ને એટલે આજે બે ભાઈ છે ને વહેલા આવશે નગર દર વખતે છે ને રસોઈ બની જાય ને વાટે રહેવું પડે પણ આજ જોશો એ આવી જ ચાશે હજી નહીં ઓલું કરું ને ત્યાં સુધીમાં गाइस तो 2 पैर के बच गए हैं 2 फाइनली घर पे आ चुका हूँ और इस साइड से ना गांव से आया है सब्जी भाई चित्तल गांव से देखो सब्जी आई है कितना सारा फ्रेश एकदम ग्रीन सब्जी कहाँ पे है चवाणु क्या थी वो ભાઈ ચેતલ નો ફેમસ ચવાણું આવી ચૂક્યું છે ભાઈ તો સરસ મજાનો નાસ્તાનો એક ઓપ્શન વધી ગયો છે બરાબર છે આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું મમ્મી શાક એનું બનાવ્યું હોય આજે આવી જાય શાક આવી જાય ડીશમાં બરાબર છે અનેરીને હું વાંધો આવતો હોય ભાઈ છી કરી છે દો હું ભાઈ તકલીફ પડે છે તમને હું તકલીફ પડતી હોય ઠંડા પાણી નવડાઈશ તો એને અચ્છા એવું છે ભાઈ એવું છે એટલે કઈ વાંધો નહીં ચાલો ભાઈ તો આ બાજુ ગાઈસ બનવાનું ચાલુ થઈ ગઈ છે રોટલી પીનલ શાક એનું હોય આ લે ચિંતન નો ફેવરેટ સબ્જી ભીંડો હે પીળો નહીં દેખાવ જોઈએ નથી દેખાતો નહીં ભાત દાળ ભાત ભાઈ બરાબર છે ઓકે જી સરસ તો આ બાજુ અનેરીના દાળ ભાત છે
ઓકે ચાલો એ ગટડી આવી આમ પડી જાય તું આમ રે ને ભાઈ આમ જો ક્યાં જવાનું હોય અંદર હાલવાનું હોય ક્યાં હાલવાનું હોય હાલો 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 ફોન જોતો છે અનેરીને ફોન નહીં મળે ભાઈ ફોન જોતો છે નહીં ફોન નથી જોતો ફોન નહીં ગઈ તો મસ્ત મજાનું ભીંડાનું શાક રોટલી વેફર ભાઈ કાકડી છે અને છે ને ડુંગળી છે ભાઈ લીલી ડુંગળી ચિત્તલ ગામથી આવેલી છે ભાઈ જોરદાર ચિંતનની ફેવરિટ અચ્છા એવું છે ડુંગળી ભાઈ નથી વાવી બરાબર છે અને છે દાળ મસ્ત મજાની ચિંતનના છે ને ડુંગળી તો દેશમાં વાવે જ તે હા પણ નહીં હોય કદાચ પણ સીઝન નહીં હોય ભજીયા બની ગયા હોય નથી વાવતા સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બગડી છે બગડી બહુ જાય છે એટલે નથી વાવતા પ્રોડક્શન આવતું ન હોય એટલે ચિંતનને છે ને બહુ ભાવે કાંદા પણ ખાઈ ન કે કેમ કે બગડેલા નીકળ્યા તો એટલે ખાઈ હું ક્યાં ઉપડ્યા ક્યાં દુબઈ ક્યાં દુબઈ કરે છે સવારનું બરાબર છે બેન કરશે તો પપ્પા એમ કે છે વેફર ભાઈ એવા કોઈ ડાયા નથી દી, એમ કરે છે પૈસા. હા ચાલો ભાઈ હવે દુબઈ ને કન્ટ્રી ફેરવવી પડે કન્ટ્રી ફેરવવી પડશે ભાઈ સાચી વાત છે દુબઈ મૂકો હવે પેલી તમારે આટો છે ને તો રોટલી આવો ને ત્યારે માંડવી છે હો. ઓકે જી તો અને રોટલી આપી તો ઠારી નાખો છો. હાલો ભાઈ મેં કીધું બે રોટલી ભેગી થઈ ત્યારે ચાલુ કરવી એમ. મેં શરૂ ન કર્યું મેં કહ્યું ભાઈ શરૂ કરે તો હું કરું લાવો એમ હોય. બીજી રોટલી. એ તો સમજો અને રીને છે ને દુબઈ જવું છે હવારે એમ કહેતો હતી મારે દુબઈ જવું છે એટલે તારે આવું છે દુબઈ એમ બેગે રેડી કરી નાખી જો ક્યાં જવું અને રી દુબઈ જવું છે ભાઈ જો ભાઈ છે ને આજ મારાથી નારાજ છે એ તો જ બોલાવે તને જો ભાઈ એમ કહે છે ગઈશ તો આવા છે ને પોટલા ઘણા બધા ઉપર મૂકી દીધા છે અને ઘણા બધા બીજા રેડી થયા અને અંદર હજી કેટલા મૂક્યા છે 4 ને 4 8 ને 4 12 13 પાઉન્ડ થઈ ભાઈ 12-13 પાઉન્ડ છે ને હું હમણાં હોળી નું શું કરતી હતી હોળીના કપડા આલામાં રીનાલામ ધોયા ને હા. તે મસ્ત પાછા આખા વાઈટ થઈ ગયા એટલે કહું તમારે આવતી હોળી તે કપડાં આવતી હોળી નું નોંધી પાઉચ દેજો. રેડી થઈ કેમ ગયું કે છે આવતી ભાઈ હોળી તો સ્પેશિયલ ખરીદી નહીં થાય કઈ. કેટલા ઠેલા છે ટોટલ 1 2 3 4 5 6 7 હજી અહીંયા છે બાકીના ઉપર છે હજી આ ઉપરના માળે વહી ગયા ને ન્યા ઉપર મૂક્યા 4. ઓકે ગાઈસ તો આજે છે ને કેટલા દિવસ ત્યાં બપોરે રોંઢે સૂતા નહોતા પાછા છેલ્લે 4 વાગે સૂતા અદર ને થાણા ચીરું લેવા જાવ તો મમ્મી કે ત્યાં ન જાવ હોય કે ઉઠીને જાશો હોય કે હુવાઈ ગયું તો સીધા છે ને 6:15 થઈ ગયા અને રસોઈનો ટાઈમ થઈ ગયો અને સાથે સાથે રોંઢાનું થોડું ઘણું કંઈક તો હોય છોકરાઓને ચા દૂધ ને એવું બધું કરીને ખાઈ દીધું આ ગાજરની છે ને દેશમાંથી આજે ગાજર આવ્યા તો આજે શીરું કરીને અમે છે ને મારા ભાઈનો બોળો ચડાવીને અથાણું બનાવવાના છીએ તો એની તૈયારી કરી અને સપના હવે સાંજનો હું પ્રોગ્રામ આપણે કરશું પપ્પા શાકનું કહેતા હતા હળદવાનું શાકનું તો જોઈએ પૂછીએ બે ભાઈને હું ખાવું છું આ ભાઈને તો હા આ ભાઈને તો શું ખાવું છે તમારે હું તો પાઉંભાજી ખાવીશ ભાઈ એ ભાઈ પાઉંભાજી ખાવી છે હવે જયદીપને પૂછે ચિંતનભાઈ તો આજ નથી કોકના કાંક બર્થડેમાં કેમ કે જવાના છે એટલે ચિંતન કાકા તો કઈ નહીં ચાલો વિચારીએ હું બનાવીએ તમને લોકોને તો ખબર પડવાની જ છે ગાઈસ તો વાગી ગયા છે સાંજના 7:15 વાગવા આવ્યા છે ફાઇનલી ઘરે પહોંચી ગયો અને દેશમાંથી આવ્યું છે ભાઈ લીલું તાજું શાકભાજી બરાબર તો લીલું તાજા શાકભાજીની કઈ આઈટમ મને ગાઈસ કોમેન્ટ કરી દેજો બરાબર જો કે કોમેન્ટ કરશો પહેલા હું તમને બતાવી દઈશ બરાબર મસ્ત તાજા શાકભાજીની એક આઈટમ બનવા જઈ રહી છે હા ભજીયા બનાવે ભાઈ લીલું આવ્યું હોય તો ઈ બનાવે પણ લાલ આવ્યું હોય તો પછી એમાં તો રીંગણા ગાજર ને એવું આવ્યું હતું બનાવવા મિક્સ કરવું પડે ને થોડું ઘણું આટલું સબ્જી રાઈટ ભાઈ તો ખાસ બધી આઈટમ જોવો ભાઈ બધું વટાણા ને બટેકા ને ટમેટા કોબી રીંગણા કેપ્સિકમ ડુંગળી લોકોને ખ્યાલ આવી ગયો હશે કે હું બનવા છું. શું બનવા જઈ રહ્યું છે ભાઈ તો પિનલ શું બને છે તો મને છે ને જે બનાવતી હોય ને એ કેતી જા એટલે છે ને રેસીપી મળી જાય સબસ્ક્રાઇબરો કોમેન્ટ કરે છે કે તમે જે બનાવો ને એની રેસીપી આપી જ દેવાની એમ બરાબર છે હા તો શું બનાવવા જાશો અત્યારે તું તો ભાજી બનાવું છું ભાજી બનાવે છે તો સરસ
સરસ મજાની ભાજીની આજે તમને રેસીપી મળી જાય ભાઈ. ગરમ પાણીમાં વટાણા બરાબર બાફા મૂકી બાફવા માટે મૂકી દીધા છે. કેમ કે ઉપરથી નાખીએ હા. તો બધું મસ્ત લાગે. થોડાક આખા વટાણા રે. અચ્છા. કેમ કે ઓલું બધું તો મિક્સ કરવાનું હોય. ઓકે જી. તમને પાછા આખા વટાણા બહુ ભાવે ને? હા. એટલે તમારે લીધે પછી અલગથી બાફવા પડે. નકર પહેલે ઘણા લોકો મસ્ત એકદમ શાકભાજી છે જે ને ઘણા લોકો આખા. આખા વટાણા નો ખાતા હોય ને હા. એ લોકોને છે ને એક રસ ભાજી ખાવી, લોકો સાથે બાફવા મૂકી દે તો ચાલે. ઓકે પિનલ, આપણે એક રસ ભાજી બનાવવાની છે કે આમ કઈ ટાઈપની બનાવવાની છે? નહીં, આપણે છે ને આ ઢીલી આમ ન ખાય. હા. આપણે ઢીલી પણ આપણે આમ આખી આખા ભાંગી. આખા ભાંગી ભાજી. આખા ભાંગી ભાજી બનવાની છે ભાઈ. તો એની માટે મેં છે ને હા. 3 નંગ નાના કાંદા લીધા છે, ઓકે અડધું કેપ્સિકમ લેશામાંથી, ઓકે. બે રીંગણ છે, ફ્લાવર છે, કોબી છે, ટામેટા છે, ને બટેકા છે. બટેકા છે. આટલું બટેકા બાફવાની કેટલી વાર હોય? બસ હમણાં બાફી નાખ્યું જો. ઓકે જી, સરસ. ચાલો ગો ગાઈસ, તો જો એક પછી એક કટિંગ થવા મળ્યું છે બધું બરાબર. શાકભાજીનું બટેકા સુધારાઈ છે ભાઈ. રીંગણા આવી ગયા, કોબી આવી ગઈ. બધું એક પછી એક કટિંગ થવા મળે ને. હા. કેપ્સિકમ આવી ગયું કે? કેપ્સિકમ આ થોડુંક આમાં નાખીશ, થોડીક ઝીણી કટકી કરીને વઘારમાં નાખીશ. ઓકે ડન. શાકભાજી ધોઈ પછી આપણે છે ને ઉપરથી ટામેટા નાખીશું. ઓકે જી.